હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે સંસદ અને તેની ધારાકીય કાર્યવાહી પાઠ ભણી રહ્યા છે અને આમાં આપણે સરસ મજાની એવી ચર્ચાઓ કરી ગયા અને હવે આપણે એને આગળ ધપાવીએ છે. જો તમે આવનારી સીસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, તલાટી, બરાબર, જીપીએસસી ક્લાસ 1 to ST ની તૈયારી કરી રહ્યા છો તો તમારી માટે 6:30 વાગ્યાનો આ સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રોજ સાંજે 6:30 વાગે તમારે જોડાઈ જવાનું છે અમારી સાથે. ભગવાનના દર્શન કરી લઈએ. જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતો વધુ ટીચિંગ એક્સપિરિયન્સ મને આ ફિલ્ડની અંદર છે. અને નીચે આપેલી એક્ઝામિનેશન્સ મેં પોતે ક્લિયર કરી છે, જે તમે અહીંયા ચેકઆઉટ કરી શકો છો. રાઈટ, સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં તમને ભાઈ એની અંદર બધું જ ફ્રી ઓફ કોસ્ટ મળી રહ્યું છે. કોઈ ચાર્જ નથી લાગી રહ્યો. તમે એનો લાભ લો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. જે લોકોને કોઈ પણ ડાઉટ છે, પરીક્ષા લક્ષી કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ મૂંઝવણ હોય, બરાબર, તે લોકો ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તમે અમને મેસેજ કરો, અમે તમને લાઈવ વિડીયો કોલ થકી તમારા જે પણ ડાઉટ હટે શોર્ટ આઉટ કરાવીશું. કોઈ ચાર્જ આમાં નથી લાગતો. આપણે યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે તમારે બે મોક ટેસ્ટ કે થિયરી આવશે, તમારે જોડાયેલા રહેવાનું છે અમારી સાથે. ઓકે, છેલ્લે આપણે સંસદના કાર્યો છે ત્યાંથી આપણે મૂકીને ગયા હતા કે ભાઈ સંસદના કાર્યો છે એ ટોપિક આપણે કરવાનું છે. બરાબર, તો સંસદના કાર્યો ટોપિકથી આપણે આગળ વધીએ. યસ, ધેટ ઇઝ આઈ. કોઈ પણ દેશમાં કાયદા ઘડનાર સંસ્થા તે દેશની ધારાસભા કહેવાય. ભારતમાં સંસદીય શાસન પ્રણાલી છે. ધારાકીય કાર્ય શું છે? તો ભાઈ કાયદા બનાવે. સંસદનું કાર્ય છે સંસદ કેન્દ્ર યાદી અંતર્ગત આવતા વિષયો ઉપર કાયદો બનાવે. સંયુક્ત યાદીના વિષયો પર પણ કાયદા બનાવે. બટ જો રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં વટહુકમ સંસદ દ્વારા 6 અઠવાડિયામાં મંજૂરી મળવી અનિવાર્ય છે. જે કાયદો બનાવવાની પ્રક્રિયામાં સંસદનું મહત્વ દર્શાવે. જુઓ છે ને, હવે કેવું થાય, સંયુક્ત યાદીની અંદર છે તે રાજ્ય પણ કાયદો બનાવે ને કેન્દ્ર બી કાયદો બનાવે. જો કોઈ મતભેદ ઉત્પન્ન થાય ને તો ભાઈ જે કેન્દ્ર છે એનો જ નિર્ણય અંતિમ ગણાય. રાજ્યના નિર્ણયનો કોઈ અહીંયા મહત્વ નથી. ક્લિયર કટ વસ્તુ છે એ આપણા બંધારણની અંદર કહી છે, જે તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો આ સંસદના કાર્ય વિશે આપણે વાત કરી ગયા. હવે આપણે એ ટોપિકની અંદર થોડાક આગળ વધીએ. કારોબારી પર અંકુશ કઈ રીતે લગાવતો? પ્રધાનમંડળ જ્યાં સુધી લોકસભામાં વિશ્વાસનો મત જાળવી રહે છે ત્યાં સુધી તે સત્તામાં રહી શકે છે. સંસદ દ્વારા કારોબારી અપ્રત્યક્ષ રીતે નિયંત્રિત કરવામાં આવે છે. સંસદ અન્ય ઘણી બધી રીતે કારોબારી પર અંકુશ ધરાવે, જેમ કે સંસદીય પ્રશ્નોત્તરી, સભા મોકૂફની દરખાસ્ત, અવિશ્વાસની દરખાસ્ત, અંદાજપત્ર ચર્ચા, કાપ દરખાસ્ત, સંસદીય સમિતિ દ્વારા અંકુશ. આ બધું સંસદ દ્વારા છે તે અંકુશમાં લેવામાં આવતું હોય છે. રાઈટ, તો તમારે એને ધ્યાનમાં રાખવાનું છે. થોડીક આપણે ચર્ચાને આગળ ધપાવીએ છીએ. આ આખું પોઈન્ટ ઓફ વ્યૂ તમે અહીંયા જોઈ શકો છો ફોટોની અંદર. નાણાકીય અંકુશ કઈ રીતે કરે છે? ભારતના લોકો પાસેથી મહેસૂલ કર કે અન્ય રીતે ઉઘરાવેલ જાહેર નાણાંનો ઉપયોગ સંસદની પૂર્વ મંજૂરી વગર ખર્ચ કરી શકાય નહીં. તેથી જ કેન્દ્ર સરકાર અંદાજપત્ર દ્વારા આ બાબતે સંસદની મંજૂરી મેળવે છે. જો સરસ મજાનો પોઈન્ટ ઓફ વ્યૂ છે અહીં. કોઈ પણ નવા કર કે મહેસૂલ લાદવા કે દૂર કરવા સંસદની મંજૂરી અનિવાર્ય છે. રાઈટ, કેબિનેટનું નિર્માણ છે તે કઈ રીતે કરવામાં આવે? સંસદીય લોકશાહીને અનુરૂપ કેવી એવી જવાબદાર સંસ્થા કે જે નીતિગત વિષયના નિર્ણય લઈ શકે તેવી સંસ્થાને કેબિનેટ નિર્માણ કરવું એવું કહેવાય છે. આ કેબિનેટ સંયુક્ત રીતે લોકસભાને જવાબદાર હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછી શકે છે આપણને. કેબિનેટ છે તે સંયુક્ત રીતે કોને જવાબદાર? લોકસભાને. પ્રધાનમંડળ અને પ્રધાનની કામગીરીનું, તો સંસદ દ્વારા સરકારની કામગીરીનું વિશ્લેષણ કરવામાં આવે છે. બંને ગૃહો સરકારની કામગીરી વિશે ચર્ચા કરી શકે, જે સરકારને આપ ખુદ બનતા રોકે છે. ઓકે, થોડુંક આપણે ચર્ચામાં આગળ વધીને ન્યાય વિષયક કાર્યો સંસદના શું છે? ભાઈ કેટલાક ન્યાય વિષયક કાર્યો, જેમ કે ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ, વડી અદાલત ન્યાયાધીશ, મુખ્ય ચૂંટણી કમિશનર વગેરે પર મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા તેમને સત્તા પરથી હટાવી શકાય છે. આવી સત્તા તેઓ ધરાવે છે. રાઈટ, ફોટોમાં તમે જોઈ શકો છો અહીંયા. માહિતીના સ્ત્રોત તરીકે શું હોય? તો ભાઈ સંસદ કોઈ પણ સમાચાર સંસ્થા કે સમાચાર પત્ર કરતા વધુ શક્તિશાળી છે. સંસદમાં ચર્ચા, પ્રશ્નો વગેરે દ્વારા સત્તાવાર માહિતી પૂરી પાડી લોકોને વિવિધ બાબતોની જાણકારી આપે છે. સમાચાર પત્રને મંજૂરી મળી 361 એ નંબરનો અનુચ્છેદ 44/1978. રાઈટ, 361 એ નંબરનો અનુચ્છેદ છે અને તેમાં ક્લિયર સમાચાર પત્રને મંજૂરી મળી છે તે જોવા મળે આપણને. ઓકે સાહેબ, ઠીક છે. દેશના મુખ્ય પદ અધિકારી જેવા કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે મતદાર મંડળનું કાર્ય કરે છે. સંસદ દ્વારા 3 પ્રકારની કટોકટીને સ્વીકૃતિ અપાઈ છે. સંસદમાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિ ધારાસભામાં લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રતિનિધિઓ લોકોની આકાંક્ષા, અપેક્ષાનું પ્રતિબિંબ છે.
આ ચર્ચા વિચારણા દ્વારા પ્રજાના પ્રશ્ને વ્યક્ત કરેલી સેફટી વાલ્વ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાઈટ, તો આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં આપણે આગળ વધીએ છીએ શપથ અને પ્રતિજ્ઞા. દરેક ગૃહના સભ્યો જે તે ગૃહના અધ્યક્ષ પાસે બંધારણીય હોદ્દાના શપથ લેશે, પરંતુ મંત્રી પરિષદના મંત્રીઓ રાષ્ટ્રપતિ પાસે શપથ લેતા નથી. આ ધ્યાનમાં રાખજો. મંત્રી પરિષદના મંત્રી રાષ્ટ્રપતિ પાસે શપથ લેતા નથી. આ તમે ધ્યાનમાં રાખજો. સોરી, રાષ્ટ્રપતિ પાસે શપથ લેશે. જે તે ગૃહના અધ્યક્ષ પાસે બંધારણીય હોદ્દાના શપથ કોણ લે? તો ભાઈ દરેક ગૃહના સભ્યો. મંત્રી પરિષદના જે મંત્રી છે તે રાષ્ટ્રપતિ પાસે શપથ લેશે. સંસદનું સત્ર અનુચ્છેદ 85 અનુસાર રાષ્ટ્રપતિ સમયાંતરે સંસદનું સત્ર બોલાવી શકે. સંસદના બે સત્ર વચ્ચે 6 મહિનાથી વધુ અંતર ન હોય તેનું ધ્યાન રાખવાથી ઓછામાં ઓછા બે સત્ર છે વર્ષમાં બોલાવવા ફરજિયાત છે. 85(2) અનુસાર જો વાત કરવામાં આવે તો બે શક્તિ રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. કેબિનેટની ભલામણથી રાષ્ટ્રપતિ કોઈ પણ ગૃહમાં સત્ર અવસાન, સત્ર સમાપ્તિ કરી શકે છે અને રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન પણ કરી શકે છે. કરી શકશે તો કરે છે. ઓકે, થોડુંક આપણે ચર્ચાની અંદર આગળ વધીએ તો ભાઈ નેક્સ્ટમાં પરંપરા અનુસાર સંસદની અંદર ભાઈ 3 સત્રો હોય છે અને વિશેષ સત્ર હોય. પહેલું સત્ર છે બજેટ સત્ર, જે અત્યારે છે ફેબ્રુઆરી થી મે વચ્ચે ચાલે અને આ વર્ષનો પ્રથમ સત્ર હોય છે જેની શરૂઆત રાષ્ટ્રપતિના ભાષણ દ્વારા થાય છે, જેને આભાર પ્રસ્તાવ કહેવામાં આવે છે. આ સત્ર સૌથી લાંબુ અને મહત્વનું ગણાય. આ સત્રમાં દેશના બજેટને મંજૂરી આપવામાં આવે છે. કયું બજેટ? તો ભાઈ ધ્યાન રાખો, બજેટ સત્ર કહેવાય. પછી મોન્સૂન સત્ર જુલાઈ થી સપ્ટેમ્બર અને શિયાળુ સત્ર નવેમ્બર થી ડિસેમ્બર સૌથી નાનું સત્ર ગણાય છે. નવેમ્બર થી ડિસેમ્બર એટલે કે શિયાળુ સત્રનું. ઉનાળુ સત્ર જે છે ફેબ્રુઆરી થી મે નું બજેટ સત્ર કહેવાય. એ પ્રોપર છે, મહત્વનું લાંબુ પણ છે, બંને વાત છે. સંસદના નેતાઓ. સંસદના નેતાની અંદર ગૃહના નેતા અને વિપક્ષના નેતા એમ બે પોઈન્ટ આવે. તો ગૃહના નેતાની વાત કરીએ, લોકસભામાં ગૃહનો નેતા એટલે પ્રધાનમંત્રી અથવા પ્રધાનમંત્રી દ્વારા નિમવામાં આવેલા લોકસભાનો સભ્ય. બરાબર, નિમવામાં આવેલા લોકસભાનો સભ્ય. રાજ્યસભામાં ગૃહના નેતા એટલે કે પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી દ્વારા નિમવામાં આવેલી રાજ્યસભાનો સભ્ય. રાઈટ, તો એ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. રાજ્યસભામાં ગૃહના નેતા એટલે કે પ્રધાનમંત્રી અથવા પ્રધાનમંત્રી દ્વારા નિમવામાં આવેલ રાજ્યસભાનો સભ્ય. રાઈટ, શોર્ટમાં સિમ્પલ વસ્તુ છે. વિપક્ષના નેતા કોને કહેવાય? તો સંસદના બંને ગૃહમાં એક એક વિપક્ષના નેતા હોય છે. સામાન્ય રીતે વિપક્ષ તરીકે એવા રાજકીય પક્ષના નેતાની નિમણૂક સત્તાધારી પક્ષ સિવાયના પક્ષનો હોય અને સદનમાં જેમના સભ્યોની કુલ સંખ્યાના 1/10 છે. લોકસભામાં ઓછામાં ઓછા 55 સભ્યો અને રાજ્યસભામાં ઓછામાં ઓછા 25 સભ્યો હોવા જોઈએ. બરાબર, યસ, તમે ધ્યાનમાં રાખજો આ વસ્તુને. 1969માં લોકસભામાં પ્રથમ વિપક્ષ નેતા રામ સુભગ સિંહ હતા. રાજ્યસભામાં પ્રથમ વિપક્ષ નેતા શ્યામનંદન મિશ્રા હતા. વિપક્ષના નેતાનું મુખ્ય કાર્ય સરકારી કાર્યોની યોગ્ય આલોચના કરવી, એક વૈકલ્પિક સરકારની વ્યવસ્થા કરવાની. તેથી જ લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતાને 1977ના વર્ષથી મહત્વ આપવામાં આવેલું છે. રાઈટ, વિપક્ષના નેતાના પગાર ભત્તા 1977 થી આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે એવી આશા રાખીએ છીએ અને મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય ગૌરી ગુજરાત. ટેક કેર, બાય. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. Thank you for watching this video. Subscribe, share and like.